દ્રવ્યથી એક દેરાસર બાંધે ને પ્રતિષ્ઠાના દિવસે ડિક્લેર કરવાનું છે કે આ જિનાલય મેં સ્વદ્રવ્યથી બાંધવાનો ભાવ રાખ્યો હતો. એ બાંધતા બાંધતા આજુબાજુવાળા ઘરમાંથી કોકની એક ઈંટ પણ જો ભૂલમાં આવી ગયું હોય તો એનું પુણ્ય એને મળશે. મને પુણ્ય પણ 2 નંબરનું નહીં જોઈએ, પુણ્ય પણ કેવું જોઈએ? 1 નંબર. સમજાય છે? કોકની ઈંટ આવી જાય તો એનું પુણ્ય એને મળજો, એ પુણ્યનો ભાગી હું નહીં. તમને ખબર આજે તમે બધા પાલીતાણા રમતા રમતા જાઓ છો. 50 વર્ષ પહેલાં તમારા મા બાપ જો હજી હોય તો એમને પૂછજો આજની માફક જતા હતા. આજે તમે જેમ શિખરજી જાઓ છો ને એવી રીતના તમારા બા દાદા પાલીતાણા જતા વર્ષમાં. અને એમાંય બાજુવાળો જતો હોય તો એને શું કહે? લે આ 100 રૂપિયા અને મારા વતી દાદાને ફૂલ ચડાવશ. કહેતા હતા કે નહોતા કહેતા? મારવાડની અંદર તો જાત્રા કરીને આવે ને, પાલીતાણાની જાત્રા કરીને આવે તો ગામ બહાર ઊભા રહેવાનું, એને વાજતે ગાજતે ગામમાં લાવવાનું. આજે આવું કરીએ તો રોજના વાજા વગાડવા પડે નવસારીમાં. એટલો મહિમા હતો. હવે બાજુવાળાએ 100 રૂપિયા આપ્યા હોય ફૂલ ચડાવવા માટે. દાખલા તરીકે દિવ્યેશે અનીશભાઈને આપ્યા. અનીશભાઈ ત્યાં પહોંચી ગયા, નાહી ધોઈ પૂજાના કપડે. ભાઈ દિવ્યેશના 100 રૂપિયા ફૂલ ચડાવવાના જ, અને થાળ ભરીને ફૂલ આવે ને. 50 વર્ષ પહેલા 100 રૂપિયાના ફૂલ કેટલા? થાળ ભરીને. આજે તો ખાલી બોલવાનું ને, થાળ ભરી ભરી મોતી. એક મોતી અંદર ના હોય, એકલા ચોખાથી જ વધાવતો. આ 2 નંબરનો માલ ના કહેવાય? તો પછી કાલથી અમે થાળ ભરી ભરી ચોખાથી વધાવ. મારા બેટા પોતે નહીં બદલે, આખી પંક્તિ બદલી નાખશે. હવે એ 100 રૂપિયાના ફૂલ લઈને આમ ઊભો હોય ને, સાચું બોલો, આજુબાજુ વાળા કોની પ્રશંસા કરે? દિવ્યેશની કરે કે અનીશભાઈની? એને ખબર જ નથી કે આ દિવ્યેશભાઈ આ ભાગશાળીને દેખાયા. ઓહો, શું ભાવુક છે! આટલા બધા રૂપિયાના ફૂલ ચડાવે છે. એ પ્રશંસા કોકની અનુમોદના લીધી, એ 1 નંબરની નહીં, 2 નંબર. તો મારે શું કરવાનું? તમારે રંગમંડપમાં ઊભા રહી ડિક્લેર કરવાનું, ભાઈઓ આટલા બધા જે ફૂલ છે એ મારા નથી, મારા પાડોશી ફલાણા ભાઈએ મને 100 રૂપિયા આપ્યા છે, એમના વતી હું ચડાવીશ. એકવાર બોલી દેવાનું, સંભળાય એવી રીતના બોલવાનું. પાછું કાનમાં, ભગવાનના કાનમાં, હે ભગવાન આજે ચડાવું છું ને, એમને એમ તો હું ચડાવું. આ ઓલા દિવ્યેશના છે. ખોટી પ્રશંસા પણ લેવાની ના પાડીશ. એક ભાઈ આવી રીતના જતા હશે એટલે આજુબાજુવાળા 2 પાડોશી ભેગા થઈ ગયા. ઓલાએ કીધું 100 રૂપિયાના ફૂલ ચડાવશે. બાજુવાળાનો કડકો હતો, એને ચાલો આપણી પાસે 100 રૂપિયા નથી અને આને કાંઈ નહીં કહું તો ખોટું લાગશે. એટલે એણે ભાઈને કીધું તમે પાલીતાણા જાઓ છો ને? હા, કંઈક છે? ના બીજું તો કાંઈ નહીં, હવે મારી પાસે એવી અનુકૂળતા નથી કે હું 100 રૂપિયા આપું. કાંઈ વાંધો નહીં, પણ એક કામ કરજો, મારા તરફથી તમારે એક સુકૃત તો કરવું જ પડશે. શું કરવાનું? તમે મારા તરફથી દાદાને 100 ખમાસણા આપી દેશો. હવે ઓલો તો લાંબો જ થઈ જાય. એટલે આવા ધંધા ના કરતા. પાછા ઈમાનદારીનો ધર્મ છે. ધર્મબિંદુમાં હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે 8 અધ્યાયમાં પહેલો અધ્યાય માર્ગાનુસારી જીવ માટે લખ્યો, અને એના 35 ગુણમાં પહેલો ગુણ શું લખ્યો ખબર છે? ન્યાય સંપન્ન વિભવ.